ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે જવાનું છે દહેસરા. તેનાથી પહેલાં આપણે જવાનું છે ગાય મૂકવા. આ છે આપણી ગાયને, આને આપણે મેળવા જવાની છે ગૌશાળાએ. તો ચાલીએ આપણે ગાયને મૂકવા. આ છે સવાર સવારનું વ્યૂ. અહીંયા તો બહુ ઠંડી પડે છે, તમારે અહીંયા કેવી ઠંડી પડે છે કોમેન્ટ કરજો. આપણે ઘરેથી નીકળીને આવી ગયા ગાય મેળવાના. આપણે પહોંચી ગયા ચબૂતરે. કબૂતરોનો નાસ્તો કરાવીને આપણે પહોંચી ગયા ગૌશાળા. આપણે પહોંચી ગયા ગૌશાળા અંદર ને હવે આપણે જવાનું છે ઘરે. આપણે જતા ઘરે ને આપણે થોડીક વાર જોયું તળાવ. મિત્રો તળાવ જોઈને આપણે પહોંચી ગયા ઘરે. ઘરે આવીને આપણે જોઈ લીધી વાસળી. મિત્રો નાહી ધોઈ ખાઈ પીને આપણે આવી ગાડી આગળ ને હવે આપણે જવાનું છે દહેસરા. પછી આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા દહેસરા જવા માટે. પછી આપણે ચડી ગયા ભુજ ભચાઉ હાઈવે માથે. પછી તો આપણા ડ્રાઈવરે ગાડી હો હાંકીને આપણે પહોંચી ગયા ભચાઉના પુલીએ. ભચાઉથી નીકળીને આપણે પહોંચી ગયા સામખિયારી સુરબારી પુલ માથે. અહીંયા તો બહુ ટ્રાફિક હતી હો. ટ્રાફિકના કારણે આપણે અડધો કલાક અહીંયા બેસવું પડશે. પછી થોડી જ વારમાં ટ્રાફિક થઈ ગઈ પૂરીને આપણે અમારો ગાડીનો સેલ ને આપણે જવા લાગ્યા દહેસરા. અહીંયા તો મીઠાની ખેતી થાય, કોને મીઠું ખપતું હોત કહેજો, હું લેતો આવીશ. આગળ જતા વળી ફસાઈ ગયા આપણે ટ્રાફિકમાં. ટ્રાફિકમાંથી નીકળીને આપણે આવી ગયા હોટલે ચાય નાસ્તો કરવા. ચાય નાસ્તો જ કરવો પડે ને, એમાં ટ્રાફિકમાં બેઠા બેઠા થાકી રહ્યા. આપણે પહોંચીએ હોટલે ને અહીંયા ચાય બનવાનું ચાલુ હતું. ચાય નાસ્તો કરીને સહપરિવાર જવા લાગ્યા દહેસરા બાજુ. હોટલેથી આપણે નીકળી ગયા છીએ. હું બેઠો તો ગાડી અંદર, તઈ મને વિચાર આવ્યો, થોડાક જ દિવસમાં ઉત્તરાયણ આવે છે, આપણે પતંગ ચગાવશું ને ખૂબ મજા કરશું અને એનો બ્લોગ પણ બનાવશું. એ બ્લોગ પણ જોજો. વિચાર કરતાં કરતાં આપણે પહોંચ્યા દહેસરા ગામમાં. આપણે પહોંચ્યા ગામમાં ને હવે આપણે જવાનું છે માતાજીના મંદિરે. આપણે જતા હતા મંદિર, ત્યાં આપણે રસ્તામાં દેખાડા ગલુડિયા રોટલા બાંધતા હતા. તો આપણે પહોંચ્યા માતાજીના મંદિરે. હવે આપણે જવાનું છે માતાજીના મંદિર અંદર. આપણે કરી લીધા માતાજીના દર્શન. તમે પણ માતાજીના દર્શન કરી લ્યો. માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ભોજા મકવાણાનું મંદિર જોવા. માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા ભોજા દાદાના મંદિરે. ભોજા દાદા મકવાણાના મંદિરમાં એક કૂવો પણ હતો. તમે જોવો કૂવો બતાડું. આ કૂવો છે. આ કૂવો માથે જારી લગાવેલ છે, કોઈ પડી ના જાય એટલા સારું. ભોજા દાદાના દર્શન કરીને આપણે જવા લાગ્યા વાવાણિયા રંબાઈમાં. રસ્તામાં આપણે દેખાડી ગાયો અને ભેંસો એકસાથે. થોડીક જ વારમાં ગાયો ભેંસો બે પૂરી થઈ ગઈ. તો આપણે પહોંચ્યા વાવાણિયા. હવે આપણે જવાનું છે મંદિર અંદર માતાજીના દર્શન કરવા. આપણે ઉતરી ગાડી નીચે ને હવે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા. આપણે પહોંચીએ મંદિર અંદર ને આપણે કરી લીધા માતાજીના દર્શન. ને તમે પણ માતાજીના દર્શન કરી લ્યો. માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા મહાદેવના દર્શન કરવા. આપણે કરી લીધા માતાજીના દર્શન. હવે આપણે લેવાનું છે પ્રસાદ. પ્રસાદ લઈ લીધો છે. હવે આપણે જવાનું છે ચોટીલા. પ્રસાદ લઈને આપણે નીકળી ગયા ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. તો મિત્ર આપણે પહોંચી ગયા ચોટીલા. આપણે જવાનું છે પગથિયા ચડવા. પગથિયા ચડવાથી મારે આપણે પીશું ચાય. તો આપણે જવા લાગે આગળ ચાયનો સ્ટોલ ગોતવા. ચાય તો પીવી પડે ને, કે એનર્જી ઘટી જાય. ચાયની શોધ ચાલુ છે ચોટીલાની બજારમાં, પણ ચાય ક્યાંય મળતી નથી. તો પછી આપણે મળી ગઈ ચાય ને આપણે કરી દીધું ચાય પીવાનું ચાલુ. ચાય પીને આપણે જવા લાગ્યા પગથિયા તરફ. આપણે ચડવાના છે પગથિયા. તો પછી શું, ચાય પીને આપણે ચાલુ કર્યું પગથિયા ચડવાનું. આપણે લગભગ 400-450 પગથિયા ચડી ગયા છીએ. અહીંયાથી ચોટીલાનો વ્યૂ જોઈ લ્યો. હા, કાંઈ ના ઘટે હો. આપણે પહોંચ્યા મંદિર. અહીંયા તો વિડીયો કોલમાં વાતું થાય. આપણે માતાજીના દર્શન કરી લીધા. તમે પણ માતાજીના દર્શન કરી લ્યો. આપણે દર્શન કરીને આવી ગયા બારે. હવે આપણે જવાનું છે બીજા માતાજીના દર્શન કરવા. અહીંયા તો કૂતરું માતાજીનું દર્શન કરવા આવ્યું હતું. કૂતરાને બાય બાય કરીને આપણે આવી ગયા ભૈરવ દાદાના દર્શન કરવા. આ છે ભૈરવ દાદાનું મંદિર. આપણે કરી લીધા ભૈરવ દાદાના દર્શન. તમે પણ ભૈરવ દાદાના દર્શન કરી લો. હવે આપણે જવાનું છે સિંહ જોવા. આ છે મા ચામુંડાની સવારી. એ જ સિંહ જે રાતે ચોકી કરે છે. આખા ચોટીલા શહેરની ને આખા ચોટીલા પર્વતની રક્ષા કરે છે. આપણે પહોંચ્યા મેલડી માતાના દર્શન કરવા. હવે આપણે જવાનું છે નીચે. આપણે જવા લાગ્યા નીચે. ચોટીલા ડુંગરના કેટલા પગથિયા છે જરૂરથી કોમેન્ટ કરજો. મિત્ર આપણે પહોંચ્યા નીચે. હવે આપણે જવાનું છે કટારિયા હનુમાને. કટારિયા જવા પહેલાંથી આપણે જવાનું છે ચોટીલાની બજારમાં. તો અહીંયા તો ખોટા ઘોડા હતા ફોટા પડાવવા સારું. આપણે ફરતા ચોટીલાની બજારમાં, ત્યાં મને આ દુકાન દેખાડી. આ દુકાનમાં તો ઘરમાં કામ આવે એવી ઘણી બધી વસ્તુ હોય. તમે પણ અહીંયા લેવા આવજો. ચોટીલાથી મા ચામુંડાના દર્શન કરીને હવે આપણે જવાનું છે કટારિયા હનુમાને. ચોટીલાથી નીકળીને આપણે આવી ગયા કટારિયા હનુમાનના દર્શન કરવા. અહીંયા તો મંદિરનું કામ ચાલુ હતું. આપણે જવાનું છે માથે હનુમાન દાદાના દર્શન કરવા. આપણે કરી લીધા હનુમાનજીના દર્શન. નીચે પણ એક હનુમાન દાદાનું મંદિર હતું, જોઈ લો તમે મંદિર હનુમાન દાદાનું.
હવે આપણે જવાનું છે પ્રસાદ લેવા. તો પછી દર્શન કરીને આપણે આવી ગયા પ્રસાદ લેવા. પ્રસાદ લઈને હવે આપણે જવાનું છે ઘરે. તો ભલે મિત્રો, આજનો દિવસ અહીંયા જ પૂરો. આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.